સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। કોઈએ ખૂબ સુંદર વાત કહી છે કે આ દુનિયામાં જ્યારે આપણે કોઈના પર આંખ વીંચીને ભરોસો રાખીએ છીએ એ જ એક દિવસ આપણી આંખો ખોલી નાખે છે। એક રિટાયર્ડ માસ્ટરજી તેમજ તેમની વાઈફ મનોજ કે જે તેમની પાસે ભણી ચૂક્યો હતો, એટલે કે જે તેમનો સ્ટુડન્ટ હતો, તેનો દરવાજો ખટખટાવે છે। મનોજ દરવાજો ખોલે છે। માસ્ટરજી તેમજ તેમની વાઈફને ઘરની અંદર લઈ જાય છે અને તેમની વાઈફને પણ કહે છે કે માસ્ટરજી તેમજ તેમની વાઈફ આવ્યા છે। માસ્ટરજીએ મનોજને કહ્યું કે તેમની વાઈફ બીમાર છે અને ગામના ડોક્ટરે કહ્યું કે તેમની વાઈફનો ઈલાજ શહેરના કોઈ સારા ડોક્ટર પાસે કરાવો, જેથી તેઓ અહીંયા આવ્યા છે। એટલી વારમાં મનોજની દીકરી માસ્ટરજી તેમજ માસ્ટરની પાસે આવીને બેસી જાય છે અને તેમની સાથે વાતો કરે છે તેમજ તેમની સાથે રમવા લાગે છે। આ જોઈને મનોજની પત્ની તેની દીકરીને તરત કહે છે કે ચાલ, તારે સ્કૂલ જવું નથી, શાંતિથી બેસ, કેમ મસ્તી કરે છે। મનોજની પત્ની મનોજને કહે છે કે આ લોકો ક્યારે જશે? બપોરે મારી બહેનપણીઓ પણ આવવાની છે અને તે લોકો જો અહીંયા એમને જોશે તો શું વિચારશે? આ વાત માસ્ટરજી હાથ ધોતા ધોતા સાંભળી જાય છે। ત્યાર પછી મનોજની પત્ની માસ્ટરજી તેમજ તેમની વાઈફને ચા આપે છે। મનોજ માસ્ટરજીને કહે છે કે માસ્ટરજી, આજે મારે ઓફિસમાં ખૂબ જ કામ છે, જેથી મારે આજે અર્જન્ટમાં જવું પડશે, જેથી હું તમારી સાથે હોસ્પિટલમાં આવી શકીશ નહીં। માસ્ટરજી તેમજ તેમની પત્ની ખૂબ જ ઉદાસ મુખે બહાર આવી જાય છે અને વિચારે છે કે આપણે જેના ભરોસે શહેરમાં આવ્યા હતા તેણે જ આપણો સાથ આપ્યો નહીં। ત્યાર પછી તેઓ દુઃખી મુખે એક બસમાં બેસે છે અને ત્યાર પછી તેઓ હોસ્પિટલ પહોંચે છે। હોસ્પિટલ અંજાન હતું, તેઓ ત્યાં કોઈને ઓળખતા નહોતા, જેથી દુઃખી મુખે તેમજ રડતા મુખે એકબીજા સાથે વાત કરતા હતા કે હવે આપણે કોને મળીએ। તેવામાં એક જવાન છોકરો માસ્ટરજીના ખભા પર હાથ મૂકે છે અને માસ્ટરજીને કહે છે, માસ્ટરજી, તમે મને ઓળખ્યો? મારું નામ કુલદીપ, હું તમારી પાસે ભણવા આવતો હતો। મનોજ હસતા હસતા માજીને કહે છે, માજી, જ્યારે મારી પાસે પૈસા ન હતા ત્યારે માસ્ટરજીએ મને મફતમાં ટ્યુશન કરાવ્યું હતું, જેથી આજે હું આ હોસ્પિટલમાં સારી પોસ્ટ પર છું। મનોજ માસ્ટરજીને કહે છે કે ડૉક્ટરો સાથે તેની ખૂબ જ સારી ઓળખાણ છે, માજીની તમે જરા પણ ચિંતા કરતા નહીં, તેમનો હું ખૂબ જ સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવીશ। માજીને મનોજ એક ડૉક્ટર પાસે લઈ જાય છે અને કહે છે કે આ મારી મા છે, તેને તમારી ખૂબ જ સારી ટ્રીટમેન્ટ આપવાની છે, તેમનો ખૂબ જ સારો ઈલાજ કરવાનો છે। ત્યાર પછી અન્ય ડૉક્ટર માજીનું ચેકઅપ કરે છે અને તેમને દવા આપે છે। કુલદીપ માસ્ટરજીને કહે છે કે જ્યાં સુધી માજીનો ઈલાજ ચાલે છે તમે બંને મારા ઘરે રહેજો। આ સાંભળીને માસ્ટરજી તેમજ તેમની વાઈફ ખૂબ જ ખુશ થઈ જાય છે। આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે એક તરફ મનોજના ભરોસે જેઓ શહેરમાં આવ્યા હતા તેમને છોડી ગયો, જ્યારે બીજી તરફ કુલદીપ તેમનો દીકરો બની ગયો। તેમજ આ વાર્તા આપણને ભાવનાઓનું મહત્વ સમજાવે છે। આજે લોકો ભાવનાઓથી દૂર થઈ રહ્યા છે। તમારું હૃદય હંમેશા નરમ રાખો, કારણ કે જીવન ભાવનાઓથી જ સુખદ બને છે।